રાજકોટ મેડિકલ કોલેજમાં ઉપરી અધિકારીઓની છત્રછાયા હેઠળ 1.5 ડઝનથી વધુ ડોક્ટરો તગડા સરકારી પગાર લઈને સાથોસાથ શહેરની નામાંકિત હોસ્પિટલોમાં પણ ગેરકાયદેસર પ્રેક્ટિસ કરી તગડી કમાણી કરતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અને આ કયા ડોક્ટર કઈ હોસ્પિટલમાં નોકરી કરે છે તેના તમામ નામ સહિત લખિત ફરિયાદ આરોગ્ય મંત્રાલયમાં થતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. જે અમને લેટર મળ્યો છે એની અમને જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે. એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને અમે તપાસ કરશું. તમારે જ ખબર છે ને, તમે બધા જ મૂક્યો છે, તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા, બરાબર? તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે. અમે ભેગા થયા છીએ, અમે અમારી તપાસ ચાલુ કરી. એ બધું જ હમણાં અમે તપાસ કરીએ છીએ. એ તપાસ કરીને જ પછી અમે કહેશું. એમને નિયમમાં શું, નિયમ જે ડૉક્ટરો પાસ આઉટ થાય એને એક વર્ષની એસઆરસી હોય છે અને પછી ગવર્મેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક આપે છે. પણ અત્યારે અમને તપાસ માટે અત્યારે મળ્યો છે એટલે અમે તપાસ ચાલુ કરી. એ માટે તો તપાસ કરવાની છે, એને અમે તપાસ કરીએ છીએ. હા, બરાબર જ છે. હા, આવે છે. હાજરી બાયોમેટ્રિકમાં પુરાવે છે. ઓલરેડી બાયોમેટ્રિક બધી જગ્યાએ લાગેલું છે એ. અને હવે તો જે એનએમસીના નિયમ પ્રમાણે મોબાઈલની અંદર જ બાયોમેટ્રિક્સ હોસ્પિટલમાં આવીને જ કરવાનું હોય છે અને એટલી રેન્જમાં જ બાયોમેટ્રિક થઈ છે. પ્રાથમિક અમારી સામે જે તમે પેપરમાં મૂક્યું છે એ જ મારી સામે આવ્યું છે અને એ પ્રમાણે જ અમે અત્યારે તપાસ કમિટીની નિમણૂક કરવા બેઠા છીએ અને અમે હમણાં જ તપાસ કમિટીની નિમણૂક કરી અને તાત્કાલિક રિપોર્ટ કર્યો. નિયમ પ્રમાણે ગવર્મેન્ટમાં બધી મેડિકલ કોલેજમાં જો તો 9 થી 5 નિયમ તમે અત્યારે ગવર્મેન્ટે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ એલાઉડ કરેલી છે અને બધા અમુક ડૉક્ટરો બધા જે પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે જોઈન્ટ થયા છે તો કરી શકે. મેડિકલ કોલેજમાં બેઠકો બચાવી રાખવા માટે કાગળ ઉપર ડોક્ટરની સેવા ચાલુ રાખી તગડા સરકારી પગાર ચૂકવવાની ઉપર અધિકારીઓની મજબૂરી હોવાનું બહાનું આગળ ધરવામાં આવી રહ્યું છે. આ મજબૂરીના કારણે ઓર્થોમેડિક્સ, રેડિયોલોજી, મેડિસિન અને સર્જરી વિભાગના કુલ 19 તબીબો મફતમાં સરકારનો પગાર લેવા સાથે ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરીને પણ લાખો રૂપિયાની દીકતી કમાણી કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. વાડ પાછળ એરંડા પર પીવે તે કહેવત મુજબ મેડિકલ કોલેજમાં એક ઉચ્ચ અધિકારીના પુત્ર પણ માત્ર કાગળ ઉપર મેડિકલ કોલેજમાં રેડિયોલોજી વિભાગમાં 1 લાખથી વધુ પગારની નોકરી કરતો હોવાનું અને માત્ર રજિસ્ટરમાં સહી કરી 150 ફૂટ રિંગ રોડ ઉપર શીતલ પાર્ક નજીક આવેલી એક મોટી હોસ્પિટલમાં ફૂલ ટાઈમ પ્રેક્ટિસ કરતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદમાં કુલ 19 તબીબો નામ સામે આવ્યા છે. આ તમામ તબીબો માત્ર મેડિકલ કોલેજમાં માત્ર કાગળ ઉપર જ ફરજ બજાવી 1 લાખથી વધુ રકમનો પગાર લેતા હોવાનું જણાવ્યું છે. નિયમ મુજબ મેડિકલ કોલેજમાં નોકરી કરતા હોય તે તબીબો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી શકતા નથી. આ કિસ્સામાં ખાસ કમિટી બનાવી તટસ્થ તપાસ કરવામાં આવે તો ચોંકાવનારું કૌભાંડ બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે. મેડિકલ કોલેજના ઓર્થોમેડિક અને રેડિયોલોજી વિભાગના 4 તબીબો તો ભાજપ સાથે જ ઘનિષ્ઠ નાતો ધરાવતા અને વિદ્યાનગર મેઇન રોડ ઉપર કુવાડવા રોડ ઉપર હોસ્પિટલ ધરાવતા નામી તબીબને ત્યાં પ્રેક્ટિસ કરતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.